મહારાજ સાહેબનું આ ધરતી પર અવતરણ અને ત્યારબાદ જીવનમાં જે ક્રાંતિ આવી તે આ બાળકો નાટક દ્વારા આપણને જણાવશે. સંજય અને અજય નામના બે બાળકોની જીવન યાત્રાનો પરિચય આપણે જોઈએ. આસો સુદ પૂનમના દિવસે સંજય અને આસો વદ બીજના દિવસે અજય મામાના ગામ સુનાવમાં તેમનો જન્મ થયો હતો. પપ્પા હસમુખભાઈ અને મમ્મી મધુભાઈ વડોદરાના નિવાસી છે. જન્મથી તેઓ પટેલ છે. એક વખત સુરેન્દ્રભાઈ કાપડિયા અને હસમુખભાઈ પટેલની મુલાકાત થાય છે. પ્રણામ સુભાઈ. પ્રણામ. ભાઈ હસમુખ, તમને ખબર છે જાણીમાં પૂજ્ય કન્યા ચંદ્રશેખર માતાનું જબરજસ્ત પ્રવચન થવાનું છે. જૈનના અને માનવ પર જબરજસ્ત પ્રવચન આપવાના છે. ચલે આપણે પણ જઈએ. ચલ. બંને પ્રવચનમાં જાય છે. શું પ્રવચન પૂજ્ય શ્રી. ખરેખર આ સૃષ્ટિમાં તો માનવ ભાવને સાર્થક બનાવતો જૈનિઝમને સમજીને ગુરુ મહારાજની જેમ જીવવું જોઈએ. મારા માટે હવે ભારતીય જવાનું સત્કર નથી, પરંતુ હું મારા બે દીકરાઓને હાથ પંજેવાડી. બેટા સંજય, બેટા અજય. જી પિતાજી. તમારે બંને ગુરુ મહારાજ જોડે રહેવાનું, ગુરુકુળમાં રહેવાનું, ભણવાનું અને દીક્ષા જીવનને જીવતા શીખવાનું છે. જો આ હવે બંને જણા ગુરુકુળવાસમાં મહારાજ જોડે રહેવા જાય છે અને ત્યાં ગુરુ મહારાજ જોડે બધું શીખે છે. અરે ગુરુ મહારાજ પાસે તો કેટલી મજા આવે છે, કેટલા પ્રેમથી આપણને બધું શીખવાડે છે. એમની સાથે હોઉં છું તો માતાની યાદ પણ નથી આવતી. બંને ભાઈઓ સાથે રહીને ખૂબ ઝઘડે છે પણ ખરા, પણ એમને એક મિનિટ પણ એકબીજા વગર ચાલતું પણ નથી. અજય, હું તો દીક્ષા લઈને અહીંયા ગુરુ મહારાજ પાસે જ રહી જવાનો છું. ભાઈ પણ તમારી સાથે જ રહીશ. પણ તું મમ્મી વગર રહીશ? તમે છો ગુરુ મહારાજ છે, પણ આપણને મમ્મી આજ્ઞા આપશે? બંને માતાની અનુમતિ લેવા જાય છે. મમ્મી, અમને રિક્ષા લેવા જવાની આજ્ઞા આપો. પણ બેટા, તમારી ઉંમર તો જુઓ, તમે મારા વગર રહી શકશો? મમ્મી, ગુરુ મહારાજ છે ને, એમના ખોળામાં માં જેવી હું પડી જઈશ. પણ મારું શું? મારો ખોળો તો ખાલી રહી જશે ને. મને તમારા વગર કેવી રીતે ગમશે? આપણે તો રિક્ષા લેવી છે. કઈ નહીં બેટા, મારો ખોળો ખાલી રહી જશે, પણ તમે અષ્ટપ્રવર્તન માતાનો ખોળો હંમેશા વફાદારીથી નિભાવજો, એવા મારા શુભ આશીષ છે.
આખરે બાળરથ સામે માની હાર થઈ. હજુ તો માને ઓળખવાનો સમય આવ્યો ત્યાં માનો હાથ છોડ્યો અને ગુરુને ઓળખવાની સમજણ પણ ના હતી ત્યારે ગુરુનો હાથ પકડ્યો. એ સંજય એટલે ચંદ્રજીત મારા સાહેબ અને અજય એટલે ઇન્દ્રજીત મારા સાહેબ. હવે આવ્યો છે દીક્ષાનો પહેલો દિવસ. ભાઈ આપણે ફંક્શન દીધો હતો ત્યારે તો સાંજે પાડી દીધો હતો. દીક્ષાને ના પાડવાનું હોય ના જાય. દીક્ષા એટલે તો આજીવન કૌશલ, એને પાડવાનું ના હોય. આ માસુમિયતતા આ નાના ભૂલકાઓની. આ વાત ગુરુ મહારાજને ખબર પડી અને ગુરુજી મટીને એ ગુરુ માં બની ગયા. બોલો ગુરુ માં કી જય. મા બાપની જેમ જબરદસ્ત પ્રેમાથી આજે આ હાઈટ પર પહોંચાડ્યા. ધન્ય છે આવા અનમોલ રત્નો જીન શાસનને આપનારી એ જનેતા મધુબેને અને ધન્યાથી ધન્ય છે આ રત્નોને પ્રેમથી તરાશી અને ચમકાવનાર એ ગુરુ માને. આજના ધન્ય દિવસે આપણા સંપર જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુ મહારાજ શ્રી ચંદ્રજીત સુરેશ્વરજી મહારાજનો આજે જન્મદિવસ છે. તો એમને મંગલ શુભકામના. परम गुरु पुरारी हंस महादेव धारी परम गुरु पुरारी तुझे हे विश्वंकरी हे शंकरी परम गुरु देवी शुभेच्छा देवी शुभेच्छा देवी शुभेच्छा Devi Shubesa, Devi Shubesa, Devi Shubesa. Chandra Deva, Suviti Deva, Sesam, Shivam Sesam, Vajam, Bhavashuti Vasupujasam, Vimasagadati Purvacham, Aladhamati Samadacham, Nityakaram, Dharmataturi Bhavacham, Kankarari Mahima, Tujamadariya, Om Param Guru, Devi Shubesa, Devi Shubesa, Devi Shubesa.
મારા ગુરુદેવ વારંવાર કહેતા હતા, આપણે બધા જાણીએ છીએ કે ગુરુદેવનું સ્વરૂપ, વ્યક્તિત્વ કેટલું બધું વિરાટ હતું. કેટલા બધા સંઘોની અંદર ગુરુદેવ પધાર્યા. પોતાના દિવસો, જન્મદિવસ વગેરે ઘણા બધા દિવસો પોતાના આવે છતાં પણ પોતે પોતાના દિવસની ઉજવણીની અંદર ક્યારે પણ કોઈને પ્રેરણા કે જોડાતા ના. અમને બધાને આશ્ચર્ય થાય, આટલું વિરાટ વ્યક્તિત્વ હોવા છતાં પણ આટલી બધી જમીનને અડીને રહેવાની આપની કક્ષા, આપની ઈચ્છા. મેં વારંવાર પૂછ્યું, ગુરુદેવ આપે તો કેટલા બધા મોટા કાર્યો કર્યા છે. અમદાવાદ એ બધા કાર્યોનું સાક્ષી છે. 1970 મારા ગુરુદેવે વિદ્યાશાળાની અંદર ચાતુર્માસ દરમિયાન એવું કહેવાય કે આખું અમદાવાદ હિલોળે ચડ્યું હતું. એવું એક પણ જૈન ઘર કે પરિવાર બાકી નહીં હોય કે જેણે મારા ગુરુદેવના દર્શન એમના 4 ઉપવાસના સમયની અંદર ન કર્યા હોય. આખો દિવસ 18 થી 19 કલાક માટે દિવલોકો આવતા જાય, દર્શન કરતા જાય અને પોતે પસાર થતા જાય. આટલું વિરાટ વ્યક્તિત્વ હોવા છતાં ગુરુદેવ એવું કહેતા હતા કે જન્મદિવસ એનો જ ઉજવાય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ જીન શાસ્ત્રને પ્રાપ્ત કર્યા પછી જન્મ એ શું છે? જન્મ એ શું છે? આપણે ગુનો છે. આપણે કોઈ મોટી ભૂલ કરી છે. આપણાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે કે જેના કારણે આપણો જન્મ આપણે મેળવ્યો. પણ તીર્થંકર પરમાત્માઓનો જન્મ એક એવા પ્રકારની વિશિષ્ટ ઘટના છે કે ઘટનાની અંદર દરેક તીર્થંકર પરમાત્માઓ પોતાનો જન્મ પામ્યા પછી અનેકોના જન્મ, અનેકોનું મૃત્યુ, અનેકોનું જીવન એટલું બધું મજબૂત અને નિશ્ચિત કરી દેવાની તાકાત વાળા હોય છે કે અનેકોના જન્મ જે તીર્થંકર ભગવંતોના જન્મના કારણે ખલાસ થાય એવું સામર્થ્ય જે તીર્થંકર ભગવંતોમાં છે. એટલે મારા ગુરુદેવ કે એવું કોઈ સામર્થ્ય આપણામાં નથી કે કોઈકનો જન્મ આપણે અટકાવી શકીએ અથવા કોઈકનો જન્મ આપણે દૂર ઠેલી શકીએ એવી કોઈ તાકાત આપણી નથી. માટે જન્મ એ આપણો અપરાધ છે. અપરાધની ઉજવણી. આપણે હોસ્પિટલમાં જઈએ તો હોસ્પિટલમાં જઈએ એનું સેલિબ્રેશન કરીએ ખરા? હોસ્પિટલમાં દાખલ થવું પડે, એટેક આવી ગયો, પેરાલિસિસ થઈ ગયો, એનું કોઈ સેલિબ્રેશન આપણે કરતા નથી. પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈએ, બહાર આવીએ, તમારા સંસારની અંદર તમે પાર્ટી કોની કરો? હમણાં અજયભાઈના 75 વર્ષ પૂરા થયા, એન્ટર થયા કે પૂરા થયા? એમનો બહુ મોટો કારોબાર. એમણે પાર્ટી 75 વર્ષની અંદર પોતાના પ્રવેશની કરી. પણ મારું એટલું જ કહેવું છે કે તમારે સંસારની અંદર જન્મને ઉજવો છો, પણ જૈન શાસન જન્મને ઉજવવા જેવું માનતું નથી. જન્મ એ લોકોનો જ ઉજવાય કે જે લોકોના જન્મ પામ્યા પછી એ લોકો અનેકોના જન્મ ખતમ કરી નાખવાની તાકાત પોતે ધરાવતા હોય. તે પોતાના માર્ગદર્શન દ્વારા અનેકોના જન્મ ખતમ થઈ જાય એવી કોઈ પ્રેરણા, એવી કોઈ ઉપદેશ પોતે આપતા હોય. એ લોકોનો જ જન્મ ઉજવી શકાય. પણ આપણા સંઘની અંદર તમારી બધાની ઈચ્છા હતી, તમારી બધાની ભાવના હતી અને સાધ્વીજી મહારાજનું પાછળ બેકસીટ ડ્રાઇવિંગ હતું. એ ડ્રાઇવિંગના કારણે તમે બધાએ ઉત્સાહપૂર્વક જે આ ઉજવણી કરી છે એની તમને બધાને ખૂબ ખૂબ
શુભેચ્છા આશીર્વાદ તમારા સંઘની પાસે અમે એવી જ અપેક્ષા રાખીએ કે જેમ ગક્ષકુમાલને એની માતાએ આશીર્વાદ આપ્યા હતા. કયા આશીર્વાદ આપ્યા હતા? બસ એવા જ આશીર્વાદ તમારો આપણો સંઘ અમને બધાને આપે. અમારા જન્મ પામીએ આ જન્મ દિવસે એક એવા પ્રકારની ક્રાંતિ, એવા પ્રકારની શુદ્ધિ, એવા પ્રકારની પવિત્રતા અમે મેળવી કે જેના કારણે અમારો આ જન્મ છેલ્લો તો કદાચ ન થઈ શકે પણ છેલ્લો પહેલાનો એક એવું બની જાય. એવા આશીર્વાદ તમે સૌ અમને આપો એવી આશા કરું છું. જે ગુરુદેવના રોમ રોમ અને રગરગમાં પ્રભુ વીર અને જે પ્રભુ વીરના કારણે આપણે એકત્રિત થઈ શક્યા છીએ તે પ્રભુ વીરના ચરણોમાં વંદના કરો. આદ્ય પરંપરાઓને વંદન કરતા કવિ અનિલ ચાવડા બહુ સરસ મજાની વાત લખે છે. અધીરો છે ઈશ્વર બધુએ તને આપવામાં, અધીરો છે ઈશ્વર બધુએ તને આપવામાં, તું ચમચી લઈને ઉભો છે દરિયો બાપા, સામે ધોધ વરસતો ઉભા રહી જવું પડે. પછી એ સમયે વિચારીએ કે થોડું કરી લઉં. સૂર્ય પ્રકાશ આપવા બેસે ત્યારે સવારનો સૂર્ય ઉગ્યા પહેલા યોગી પૂર્ણ સૂર્યને વાપરવાની વિચારણા કરે. યોગી સૂર્ય અસ્ત થાય ને અંધારાનો પ્રારંભ થાય ત્યાં સુધીનો જ ખાલી સૂર્ય ભોગવે, અને નોકરીએ જતા લોકો અવર જવરનો જ ખાલી સૂર્ય ભોગવે છે. સૂર્ય તો સરખો જ હોય છે. એ જ રીતે શ્રી સંઘ ઉપર, જીન શાસન ઉપર પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજાનો સૂર્ય અનરાધાર વર્ષો છે, અને એમાં સૌથી વધુ સૂર્યને કોઈએ જીવ્યો હોય તો આ બંને જીવ્યો છે. માટે આજનો દિવસ મહત્વનો. બે અઘરા ગામ હતા કે પન્યાસ ઇન્દ્રજીત વિજયજી મહારાજા પાસેથી પ્રવચન કરાવ્યું એ કલ્પેશ્વરીએ કરાવ્યું, અને આચાર્ય ભગવાન ચંદ્રજીત સુરીશ્વરજી મહારાજાનો પ્રવચનનો સમય લઈ અને બોલ્યું એ અઘરું કામ છે. એવું ચોક્કસપણે હોય કે જે પાટા ઉપર વંદે ભારતની ચાલવાની કેપેસિટી હોય એના પર ગુજરાતમાં ચાલે તો આશ્ચર્ય છે, પણ ક્યારેક જનરલ ટિકિટ વાળાને વંદે ભારત કરતા ગુજરાત મેલ અનુકૂળ આવે, એટલે આજે મેં ગુજરાત મેલમાં જવાની વિચારણા કરી છે. બાળપણથી અને સૌથી વિશેષ આજે એટલે પણ યાદ કરવું છે કે જ્યાં સુધી બંને ભાઈ દીક્ષિત નતા થયા ત્યાં સુધી પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજા ગુરુદેવ તરીકે ઓળખાયા છે. ગુરુમાં તરીકે જો ગુરુમાની અંદર માતૃત્વ પ્રગટાવવાનું સૌથી પહેલું કાર્ય શરૂ કર્યું હોય, બાળપણમાં દીક્ષા લીધી અને બાલ્યવયને ખીલવી, અને ગુરુદેવે બાલ્યવયમાં ભરપૂર આશીર્વાદ આપ્યા, પણ આ બધાની વચ્ચે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજાને ફરજ પાડી હોય કે તમારે માં પણ બનવું પડશે, તો આ બંને અહીંયાથી પ્રારંભ કર્યો છે. આમ તો બધાય ખાલી એટલું છે કે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજાનો પ્રેમ નહીં, પ્રેમની સાથે બંને તાપ પણ સહન કર્યો છે. ક્યાંક અજીત શાંતિની કોઈ ગાથાની અંદર 21મી ગાથામાં ભૂલ પડે અને ચંદ્રશેખર મહારાજ 40 વખત ગાથા લખાવે અને પરિપક્વતા કેળવાવે, તો બીજી બાજુ ક્યાંક મદ્રાસની અંદર પન્યાસ ઇન્દ્રજીત વિજયજી મહારાજા હોય અને એક્સિડન્ટ થાય, જે ચંદ્રશેખર મહારાજ 8 ને 1 નૌકાશી કરે ત્યાં સુધી ઇન્દ્રજીત મહારાજ સ્વસ્થ છે આ સમાચાર ના આવે ત્યાં સુધી 12 વાગ્યા સુધી ગોચરી ન વાપરે. આ આશીર્વાદની ધારા છે. તો એક બાજુ એવું પણ હોય કે બંને ભાઈમાંથી હંમેશા નાનો લાડવો વધારે થઈ જાય, તો એ વખતે ઇન્દ્રજીત વિજયજી મહારાજાને બોલે ને કશું ગુરુમાં, અને ચંદ્રજીત મહારાજાને બોલે એટલે થોડોક એ સમય ગુસ્સો આવે એટલે ઓઢીને સૂઈ જાય, અને ગુરુદેવ આવે અને રડી અને ભેટે ત્યારે ગુરુમાં ભેટે એના માટે પણ નિશાવાનું છે અને માન્ય અને સ્વીકાર્ય કર્યું છે. આજે એ પ્રારબ્ધની કક્ષાએ ગયું છે. મધુબેને જન્મ આપ્યો ને ત્યારે બંને બાળક વચ્ચે 2 વર્ષ અને 2 દિવસનો ફરક હતો, પણ પન્યાસ ચંદ્રશેખર મહારાજે જન્મ આપ્યો ને ત્યારે બંને ભાઈઓ છે. આ ગુરુદેવની કમાલ છે. અને આ ક્ષણે સાહેબ બધાય આપની સાધના, બધાય આપને મળેલી આ વિરાસતને વખાણી છે. મકરંદ દવે અને કુંદનિકાબેન કાપડિયા પછી આજે ઈશા કુંદનિકા કાપડિયા મહત્વના એટલે છે કે લેખિકા છે એટલે ને, પણ એને મકરંદ દવે અને કુંદનિકાબેન કાપડિયાનો વારસો હસ્તગત રીતે મળ્યો છે. એમ સાહેબ આપ તો મહત્વના છો, આપ આચાર્ય પદે છો, એ રીતે પણ મહત્વના છો, અને પ્રેમ ભુવન માનવ સમુદાયની અંદર
આજે 8મા નંબરે આપનું સ્થાન છે, એમ કહું તો કે આવનારા સમયમાં થોડુંક પદ આગળ વધે અને સમુદાયની સંપૂર્ણ જવાબદારી આપના ઉપર આવે એમાં પણ આશ્ચર્ય નથી, પણ મહત્વનું એ છે કે જે શાસનને લોહી પાણી આપી અને સિંચવ્યું એ મારી ચંદ્રશેખર મહારાજનો વિશેષ વારસો આપના પાસે છે, માટે મહત્વનું કાર્ય બને છે. આ ક્ષણે જે રીતે ગુરુમાને એમ હતું કે મહાવીર એક વિશ્વ વિભૂતિ બનવા જોઈએ અને એ રીતે એને અનુસરી અને ક્યાંક ગુરુમાય ત્રિભુવન પ્રકાશ મહાવીરમાં અજય અને સંજય નામની વાતો લખી અને આપને સિંચવ્યા છે એ સમયની અંદર. તો વિશેષ વિનંતી એટલી છે સાહેબ, આપે 12.5 વર્ષ લખી, કરુણાનું એપિસેન્ટર લખ્યું, આપની મહાવીર કથા, આ રીતે આપ મહાવીરને વિશ્વવ્યાપી બનાવવાના પ્રયત્નની અંદર છો. બધા જન્મદિવસે આપીને જાય, પણ ઘરે વડીલનો જન્મદિવસ હોય, 75મો જન્મદિવસ હોય, પછી અજયભાઈ આપણે ગિફ્ટ લેવાનું ના, આપણે આપીએ. એમ જ્યારે સંઘના નાયક પદે છો ત્યારે એમ પણ સાહેબ ત્યારે અમને આપવામાં માન્યું જ નથી. જિનાલયમાં 10 રૂપિયાનું નેગેટ મૂકીને લાખ રૂપિયાની માંગણી કરનારા અમે તમને કશું ના આપી શકીએ, પણ આજે ચોક્કસપણે એ માંગીએ છીએ કે ગુરુદેવે શક્તિ આપી છે કે જે સમયની અંદર અંતરિક્ષ તીર્થની અંદર 1980, 81, 82 ના ચાતુર્માસની અંદર જે સમયે આખી વિદ્રોહની આગ ફાટી હોય એના વચ્ચે આપને મંત્ર દીક્ષા પ્રદાન કરીને પ્રભાવકતાનો પ્રારંભ કરાવ્યો હોય. આજે એક ક્ષણે અમે વિનંતી કરીએ છીએ કે ભગવાન મહાવીર માત્ર પ્રવચન કે પુસ્તક કરતા હજુ એક પ્રેઝન્ટેબલ ફોર્મેટમાં જાય એવી આપને વિનંતી કરીએ છીએ. ભગવાન મહાવીર વિશિષ્ટ છે. 24 કેરેટનું સોનું જો ઘરેણા ના બની શકે તો એ પ્રદર્શનનો વિષય નથી થતો. એમ 24 કેરેટના મહાવીરને હવે અવસર 22 કેરેટના બનાવવાનો આવ્યો છે. એ અવસરમાં હવે આપ પ્રવેશ કરો એવી અમે આપને વિનંતી કરી રહ્યા છીએ. અત્યાર સુધી ચંદ્રજીત મહારાજ અને ઇન્દ્રજીત મહારાજની વિદ્વતા અને શક્તિથી શિષ્ય પરિવાર ચંદ્રશેખર મહારાજનો એ સંઘ જાણીતા છે. હવે થોડીક લાગણીની વર્ષાની પણ આવશ્યકતા છે, કારણ કે હવે પદ આપની પાસે જે પદ ચંદ્રશેખર મહારાજે સંભાળ્યું હતું એ પદ ઉપર આપણે મૂક્યા છે. અમે આજે આપની પાસે એ માંગીએ છીએ, કારણ કે શક્તિ આપનાર બેઝિજક છે. જો જે સમયની અંદર બેંકે વેલિડ ચેક આપ્યો હોય અને ઓથોરાઇઝ પર્સને સાઇન કરી હોય, પછી બેંકમાં બેલેન્સ આવે, એમાં કોઈ ઓલું બેશકતા નથી, પણ એ બંનેની વચ્ચેની પ્રોસેસ છે કે બેંકને ચેકમાં ડિપોઝિટ કરવા જાઓ તો બેલેન્સ આવી શકે. એ લાગણી રૂપી આજે વિશેષ આપની પાસે માંગણી કરીએ છીએ, કારણ કે આપની વાતના સાંભળ્યા પછી અનેક લોકો બોલી ગયા કે હવે અમને કન્યા ચંદ્રશેખર મહારાજના અમીછાટના દેખાય છે. આજે ને અમારે પણ અનુભવવા છે. ગુરુદેવે તમને 8 શ આપ્યા છે. સૌથી પહેલો અને સૌથી મહત્વની વાત કેમ બને છે, મોદી આજના સમયની અંદર 10 મિનિટ માટે પણ મળવા આવે તો વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ બને છે. કેમ કે વિશ્વ એને મળવા માંગતું હોય ત્યારે મોદી મને મળવા માટે આવ્યા છે. એ જ રીતે જે સમયની અંદર ચંદ્રશેખર વિજયજી મહારાજનો સિતારો સંપૂર્ણ મધ્યારે હોય અને એ સમયની અંદર ક્યાંક રૂમ બંધ કરી અને આપને કાપ કરે, ક્યાંક પ્રેમથી ગોચરી આપે, ક્યાંક પ્રેમથી સમજાવે, એ સમય મહત્વનો છે અને એ સમયનું દાન કન્યા ચંદ્રશેખર મહારાજે આપના માટે કર્યું છે. તો બીજી વસ્તુ સૌથી મહત્વનો સમય કે જે સમયની અંદર યશોભૂષણ મહારાજની દીક્ષા થઈ ગયા પછી દીક્ષા બંધ કરી હોય અને એ સમયની પહેલા આપને શિષ્યત્વ આપી, ખાલી આપ્યા પછી સંવર્ધન કરવા માટે બસ આ બેનું મારે સંવર્ધન કરવું છે, શિષ્યત્વ પ્રગટાવવું છે, એ શિષ્યત્વ આપ્યું છે. ગુરુદેવે એમનું સાહિત્ય આપ્યું છે આપને. ત્રીજી વસ્તુ, ગુરુદેવે સ્વભાવ આપ્યો છે, ગુરુદેવે સમૃદ્ધિ એટલે વારસો આપ્યો છે, અને સૌથી મહત્વનું ગુરુદેવે આપને સંયમ આપ્યું છે અને એથી વિશેષ પોતાના નામરૂપી એક સરનામું આપ્યું છે. અને આજે 9 પદના 9મા દિવસે સકલ શ્રી સંઘે આપને શુભકામનાઓ આપી છે. વિનંતી એટલી છે સાહેબ, હવે શક્તિ આપની પાસે છે, સામર્થ્ય આપની પાસે છે, સ્વભાવ ચંદ્રશેખર મહારાજનો આપની પાસે છે. મહાવીર વિચારમાં રહે છે તો પુસ્તક અને પ્રવચનમાં રહે છે. મહાવીર પ્રેઝન્ટેશનમાં થશે તો આ જન્મદિવસ સાર્થક થશે અને તો કન્યા ચંદ્રશેખર મહારાજની એ આધારક આઠ સાચા અર્થમાં અહીંયા મુકાશે. કારણ કે સાહેબ સમુદાયમાં 8મા નંબરે આવવું અને 65 વર્ષની અંદર 55 કે 56 વર્ષનો દીક્ષા પર્યાય હોવો આ કોઈ નાની સૂની વસ્તુ નથી, બધી રીતે સશક્તતા છે. તો મહાવીર આજે આપની પાસે માંગે છે, ચંદ્રશેખર મહારાજ આજે આપની પાસે માંગે છે, સકલ શ્રી સંઘ આજે આપની પાસે માંગે છે. પુસ્તક અને પ્રવચનથી વધુ અહીંયા જ શ્રી સંઘની અંદર એક મહાવીર કથાનો પ્રારંભ કરી અને મહાવીર વિશ્વવ્યાપી બને એનો પ્રારંભ અહીંયાથી થાય એવી આજે પ્રેરણાથી સૌને વિનંતી કરે છે. આમ
પ્રેરણાતીર્થ ખાલી ને ખાલી એક જ વસ્તુનો આકર્ષણનો વિષય છે કે ગોરીજી પાર્શ્વનાથ પ્રભુ. બાકી શ્રી સંઘની પાસે વિશેષ કોઈ સામર્થ્ય નથી. અને ભાઈબીજના દિવસે સકલ શ્રી સંઘ એટલે આખું અમદાવાદ રાજનગર આ પ્રભુને પોકવા માટે આવતું હોય તે સમયની અંદર પ્રભુ વીર શું છે એના સિદ્ધાંત મુકાય એવી કોઈ વિચારણા થાય માટે સહલ શ્રી સંઘ વિનંતી કરી રહ્યો છે. આમ શ્રી સંઘ બહુ વિશેષ ખર્ચો નથી કરતો, પણ શ્રી સંઘ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરે છે અને પ્રભુ મહાવીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ચોક્કસપણે તૈયાર થશે એ વિનંતી આજે આપના શ્રી ચરણોમાં કરીએ છીએ. નાના મોઢે ખૂબ મોટી વાત કરી છે. સૂર્યને દર્પણ બતાવી તારો પ્રકાશ કેટલો છે કહેવાનો પ્રયત્ન કર્યો છે, પણ જે સમયની અંદર સામર્થ્ય અને શક્તિના નીચે આવી સકલ શ્રી સંઘ રહેતો હોય એ શક્તિના હોવારણા લેવાની તો ઈચ્છા ચોક્કસપણે થાય. બંને પૂજ્યોને વિનંતી કરીએ છીએ કે આપના માધ્યમથી મહાવીર અમને હજુ વિશેષથી મળે એવી આપના ચરણોમાં વિનંતી સાથે અમે શું શુભકામના આપીએ. વડીલોએ અનંત આશીર્વાદ આપ્યા છે, બસ એ આશીર્વાદ અમે કેવી રીતે જીવી શકીએ એ પાત્રતા અમારી અંદર પ્રગટે એવી કૃપા અમારા ઉપર કરશો. આ આયોજનોની અંદર પર્સનલી વ્યક્તિગત રીતે પંચ પરમેશ્વર ભગવંતોની સાક્ષી હું કહી શકું કે મને કોઈ આવો રસ હોતો નથી, કારણ કે ગુરુદેવના સંસ્કારો મને પ્રાપ્ત થયેલા છે. વિરાજે કીધું તેમ જ્યારે 38 વર્ષના ચંદ્રશેખર મહારાજ હતા ત્યારથી 9 વર્ષની ઉંમરે હું એમની સાથે જોડાયો અને 78 વર્ષના ચંદ્રશેખર મહારાજ હતા ત્યાં સુધી એમની સાથે હું રહ્યો. એટલે લગભગ 40 વર્ષ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજની સાથે મારો સહવાસ રહ્યો. હું એવું કહી શકું કે તમે માનો કે ન માનો, પણ હું એવું કહી શકું કે મારા અસ્તિત્વની અંદર પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ એક રસ થયા હોય અને એમની વાતો, એમના આદર્શો, એમની પ્રકૃતિ એને હું અંશતઃ સ્પર્શી શક્યો હોઉં. એટલા માટે જ આવા બધા આયોજનો હું તમે જોયું હશે કે પાઠ ઉપર આટલો બધો શાંત આખા 3.5 મહિનામાં પહેલી વાર તમે મને જોયો હશે. બાકી જંગલમાં ફરનારો સિંહ પિંજરામાં બેસે જ નહીં, પણ પ્રેરણાતીર્થ જૈન સંઘે મને આજે આ સિંહાસનના નામે પિંજરામાં બેસાડી દીધો. અને ખાસ કરીને આ વાતનો મેં સ્વીકાર એટલા માટે કર્યો કે અમારા નાના સાધુજી મહારાજ જેની દીક્ષાની અંદર હું નિમિત્ત છું, મારી પાસે એને ઉપદાન કર્યા અને ત્યાર પછી એને દીક્ષાનો ભાવ જાગૃત થયો. એટલે એની બહુ ઈચ્છા હતી અને મારો પણ એના માટેનું એક આંતરિક મમતા છે કે જે મમતાના કારણે હું ના ન પાડી શક્યો અને આ આખું આયોજન એનું હતું માટે મેં એક્સેપ્ટ કર્યું અને આ સ્વીકારતો ગયો. હવે શું વચ્ચે લેવાનું છે? હા, કરી દો જાય. પછી મારી પાસે 20 મિનિટ છે. પેલા વિરાજે વારંવાર મને સૂચવ્યું તો ને ઉત્તેજિત કર્યો કે મહાવીર કથા, હું શરૂઆતની અંદર આવી મહાવીર કથાઓના સપ્તાહોના આયોજન કરતો હતો. જેમ મુરારી બાપુ રામકથા કરે, રમેશ ઓઝા ભાગવત સપ્તાહ કરે, એ જ કોન્સેપ્ટને લઈ અને 8 દિવસ સુધી સંગીત સાથે પરમાત્મા મહાવીર દેવના જીવનની વાતો, જે પર્યુષણા પર્વની અંદર બહુ બોલાતું નથી, પુસ્તકો રૂપે મુકાયા પછી તે બહુ વંચાતું નથી, માટે જ પ્રવચન અને પુસ્તકથી આગળ પરમાત્મા મહાવીર જગતભરમાં પહોંચવા જોઈએ. કદાચ પ્રેરણાતીર્થ જૈન સંઘ જ આ આખા આયોજનની અંદર બહુ જ સારી રીતે મારી સાથે હમણાં 2-4 દિવસથી એક ભાઈની મિટિંગ ચાલી રહી છે અને એ ભાઈ સિન્સિયરલી આ કામની અંદર એક્ટિવ થવા માટે આખા આયોજનને પોતે પોતાની રીતે ઉપાડી લેવા માટે તત્પર છે. કદાચ 2-4 દિવસની આ વાતોની અંદર અમને કોઈ પોઝિટિવ રિઝલ્ટ દેખાશે તો દીપાવલીના નૂતન વર્ષના મહામાંગલિકની અંદર હું એની જાહેરાત પણ તમારી સમક્ષ કરીશ. અને એ રીતે પ્રેરણાતીર્થ જૈન સંઘ ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ એના મહિમાથી આખા આ વિરાટ આયોજનને જે પરમાત્માની કૃપાથી અમે લઈને બેઠા છીએ, અમે તો માત્ર નિમિત્ત છીએ અને 24 કલાક 360 દિવસ આ આયોજનની પાછળ
અમારું કોન્શિયસ કામ કરી રહ્યું હોય છે તો અંતરાયો તૂટે અને શ્રી સંઘને સમગ્ર વિશ્વને પરમાત્મા મહાવીર ઉપલબ્ધ થાય એને માટેનો આપણો પ્રયત્ન છે. મહાવીર કથા માટે ચોક્કસ વિરાજ તારી વાતને ધ્યાનમાં રાખી અને કેવી રીતનું ગોઠવણ થાય છે એની આપણે વિચારણા કરશું. હવે હરિહાએમ ગાવા પાયામ જાયતાય કમલ મધ્યમે શ્રી સિદ્ધ ચક્કમાહ પામ ઉત્તમમ કામ વિજંબમે. સમ્યક દર્શન પદ સુધીની વાત મેં ગઈકાલ સુધીના પ્રવચનની અંદર રહેલી હતી. હવે ભૂમિકા કર્યા વિના સીધો જ હું નવપદ ભગવાનનો આજે અંતિમ દિવસ છે, આસો શુક્લ પૂર્ણિમાનો આજનો દિવસ અને સમ્યક તપની આરાધનાનો આજનો દિવસ. પરંતુ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ ત્રણને આપણે 20 મિનિટની અંદર તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવો છે. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જે કોઈ ભૂમિકા નવપદ ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે અને આપણે નવપદ ભગવાનની પુણ્ય શરણાગતિના કારણે જે વસ્તુઓને પામવા માટે આપણે નીકળ્યા છીએ, કોઈ પણ સાધના કરો, કોઈ પણ આરાધના કરો, કોઈ પણ ઉપાસના કરો, કોઈ પણ ધર્મ કરો, અલ્ટિમેટલી માત્ર ને માત્ર હુંને પ્રાપ્ત કરવાનો છે. અને હું એટલે જ આપણું આ અસ્તિત્વ છે. સમ્યક દર્શનનો અર્થ મેં તમને ગઈકાલે કીધું કે જ્યાં આગળ શ્રદ્ધાનું ડેકોરેશન થાય છે. શ્રદ્ધા તો આ સંસારમાં ક્યાં નથી. એક વાત સમજી રાખ, જડતા હોય ત્યાં સંજ્ઞા છે, સમજ હોય ત્યાં શ્રદ્ધા છે. જ્યાં જડતા છે ત્યાં સંજ્ઞાથી જીવે છે. હા, આ સંજ્ઞાના કારણે આગળ વધતો જાય છે. જડતા છે એટલે ઘઉંની સાથે કાંકરો હોય તો કબૂતર કાંકરો ખાઈ જાય. કેમ? સંજ્ઞા છે. જ્યાં જડતા છે ત્યાં આગળ સંજ્ઞા છે અને જ્યાં સમજ છે ત્યાં શ્રદ્ધા છે. અને જ્યાં સમજ પેદા થાય છે એટલે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, સ્કિલ ગ્રો થતી જાય છે અને ગ્રો થતાની સાથે શ્રદ્ધા પ્રગટ થાય છે. અને શ્રદ્ધા સદભૂત પદાર્થની ઉપર જાગતી હોય છે, અસદભૂત પદાર્થનો પરિત્યાગ કરાવતી હોય છે. એટલે ઘઉં અને કાંકરો બંને સમજની વચ્ચે આવે છે તો આપણે ઘઉં લઈએ છીએ, કાંકરો છોડી દઈએ છીએ, કારણ કે સમજ છે. એટલે ઘઉંમાં શ્રદ્ધા સમજના કારણે આવી છે અને પથ્થરનો ત્યાગ સમજના કારણે આવ્યો છે. જડતાની અંદર સંજ્ઞા હોવાના કારણે ઘઉં અને પથ્થર બંને એક્સેપ્ટ છે. સમજની અંદર શ્રદ્ધા હોવાના કારણે ઘઉંનો સ્વીકાર અને પથ્થરનો ત્યાગ આ બે સાયમલ્ટેનિયસલી ચાલે છે. એટલે જ્યારે સમજ આવે છે ત્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે. અને એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે શ્રદ્ધા એને જો મજબૂત કરવાનું કામ હોય એટલે ડેકોરેશનનું ટૂલ તરીકે, એટલે ડેકોરેશન ટૂલ તરીકે સમ્યક જ્ઞાન છે કે જે તમારી શ્રદ્ધાને મજબૂત બનાવે છે. જ્ઞાનનો અર્થ જ સમજ છે. સોચ્ચા જાણે કલ્યાણમ, સોચ્ચા જાણે પાવનમ, ઉભયમ ભી જાણે સોચ્ચા. આ શ્રોતા સોચ્ચાનો અર્થ 10મી કાલિકની અંદર ભગવાન સ્વયંભૂ સુરેશ્વરજી મહારાજ કહે છે, શ્રોતા જે છે એ કલ્યાણને જાણે છે. શ્રોતા જ પોતાના અહિતને જાણે છે. હિત અને અહિત આ બંનેને જાણવાની તાકાત શ્રોતાની અંદર છે. હા, શ્રોતાની અંદર છે. એટલે હું એટલે જ ઘણી વાર કહું છું કે સાંભળ્યા પછી ભલે ખોટું કરો પણ નહીં સાંભળીને ખોટું કરશો, અને સાંભળીને ખોટું કરશો એમાં ખોટું કરવાની સિસ્ટમની અંદર બહુ મોટો ડિફરન્સ ઉભો થઈ જશે. ચોકલેટ સમજીને જે ટેબ્લેટ ખાય છે, ચોકલેટ સમજીને જે ટેબ્લેટ ખાય છે એને ટેબ્લેટ છોડવાનું મન થતું નથી. પણ ટેબ્લેટ સમજીને જે ચોકલેટ ખાય છે એને ચોકલેટ છોડવાનું મન જરૂર થાય છે. સમજાય મારી વાત? હા, એટલે મીઠી હોય, સ્વાદિષ્ટ હોય એવી કોઈ ગોળી હોય અને ચોકલેટ ટેબ્લેટ છે પણ ચોકલેટ સમજીને ખાય છે, કારણ કે જાણતો નથી કે આ ટેબ્લેટ છે. એના બદલે ચોકલેટને ટેબ્લેટ સમજીને ડાયાબિટીસનો દર્દી છે, શુગર ડાઉન થઈ ગઈ છે
અને તે વખતે પોતાના ખિસ્સામાં ડોક્ટરે એમ કીધું છે કે તારે પીપરમીન્ટ રાખવાની, કારણ ગમે તારે શુગર ડાઉન થઈ જાય અને તું ક્યાં શુગર શોધવા જાય, ખિસ્સામાં જ 2-4 પીપરમીન્ટ રાખવાની. ડાયાબિટીસના દર્દીને ડોક્ટરો આવી સલાહ આપતા હોય છે અને ત્યારે રાખેલી હોય. અને ચોકલેટ કાઢે એ ટેબ્લેટ સમજીને લે છે કે જેવું શુગર શૂટઅપ થઈ જાય એટલે આ ચોકલેટને શું કરવાનું, છોડી દેવાનું. એટલે ચોકલેટ જેને ટેબ્લેટ લાગે છે એ શ્રદ્ધા છે, અને ટેબ્લેટ જેને ચોકલેટ લાગે છે એ સંજ્ઞા છે. સમજ માટે જ સમ્યક દર્શન જે આપણને પ્રાપ્ત થાય છે. હા, એટલે કે આપણે એક શ્રદ્ધાને ડેકોરેટિવ બનાવી છે, પણ એ ડેકોરેશનને સાચવી રાખવા માટે સમ્યક જ્ઞાન છે કે જે સમ્યક જ્ઞાન તમને એવી એક સમજ આપે છે, હા એવી સમજ આપે છે કે જે સમજના કારણે તમે આ વસ્તુઓની અંદર ચંચલ થતા જ નથી. હા, ચંચલતા પ્રાપ્ત થતી જ નથી. એવી એક સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ જાય છે, અને એ સ્પષ્ટ સમજ આપવાનું કામ સમ્યક જ્ઞાનનું છે. સમ્યક જ્ઞાન કે જેને આ પ્રાપ્ત થયું છે, મળતું ગયું છે, અને મળતાની સાથે એ જ્ઞાનની આગળ પોતાની જાતને સાચવી રાખવાનું સામર્થ્ય છે. સમ્યક દર્શનની અંદર શ્રદ્ધા છે, પણ શ્રદ્ધાને સાચવવાનું કામ સમ્યક જ્ઞાનનું છે. હા, તમારી પાસે જ્યારે જ્ઞાન આવતું જાય છે, જેમ જેમ તમારી પાસે સમજ ઉપર ઉચકાતી જાય છે, એમ એમ નાદાની છૂટતી જાય છે. 3 વર્ષની ઉંમરનો બાબો લખોટી મળતી હતી અને રમતો હતો, અને એને લખોટીની અંદર પોતાની એસેટ દેખાતી હતી. લખોટી એટલે સમજો ને, ગ્લાસ બોલ. હા, ખિસ્સા ભરી ભરીને નીકળે. 50 લઈને નીકળ્યો હોય અને એક ખિસ્સામાં 50 હોય તો બીજું ખિસ્સું ભરાઈને આવે, એ ખુશખુશાલ થઈ જાય અને હાથ પડે ડબ્બામાં 7 વાર ગણે. આજે 20 વધી, આજે 30 વધી, અને 3 વર્ષની ઉંમરનો છોકરો એને એમ લાગે કે 30 મળી, આજે હું કરોડપતિ થઈ ગયો. પણ એ જ બાબો જયારે 13 વર્ષનો થાય છે, અને 13 વર્ષનો થતાની સાથે હવે એને લખોટીમાં મજા આવતી નથી, હવે સાયકલ ચલાવે છે. એટલે 3માં લખોટી છે, 13માં સાયકલ છે, અને સાયકલ મળે છે, ચલાવે છે, અને એને એમ થાય છે કે લખોટી નહીં, સાયકલ. એટલે પોતાની સાયકલને મર્સિડીઝની જેમ સાચવે. 13 વર્ષનો, પછી એ 23 વર્ષનો થાય છે. હવે સાયકલ નહીં, હવે શેર બજાર. હા, સમજનો વિકાસ થયો. 3 વર્ષની સમજ લખોટીને સર્વસ્વ માનતી હતી, 13 વર્ષની સમજ સાયકલને સર્વસ્વ માનતી હતી, 23 વર્ષની ઉંમર એ શેર બજાર, ધન સર્વસ્વ છે. 33 વર્ષની ઉંમર આવે છે અને ધન પણ નહીં, શ્રીમતી. હા, એટલે કોઈ કહે છે કે માલિક ગાડી ખોલે ને, માલિક પાછળના દરવાજાની ગાડી ખોલે તો સમજવાનું કે કા ગાડી નવી છે ને કા ઘરવાળી નવી છે. હા, બેમાંથી એક નવા હોય ત્યારે ઓનર ડ્રાઇવિંગ સીટ ઉપરથી નીચે ઉતરી અને દરવાજો ખોલે. ઘરવાળી નવી હોય તોય દરવાજો ખુલે, અને ગાડી નવી હોય તોય દરવાજો ખુલે. કેમ? કારણ કે બે નવા છે, ચલાવનારો જૂનો છે. હા હા, અને એટલે જ સમજનો વિકાસ થયો. હા, પણ જયારે એ જ વ્યક્તિ 43 વર્ષની ઉંમરનો થાય છે, પછી એમ માને છે લખોટીએ નહીં, સાયકલે નહીં, શેર બજારે નહીં, શ્રીમતીએ નહીં, અલ્ટિમેટલું મારું શરીર મારે હાચવવાનું છે. હા, આ સમજના વિકાસ છે. અને 53 વર્ષની ઉંમર થાય છે ત્યારે શરીર પણ નહીં, હવે જાતને બચાવતા જાઓ. હા, જાતને સંભાળતા જાઓ. અને આ સમ્યક જ્ઞાન કે જ્યાં આગળ સમજનો વિકાસ થતો જાય છે, વિકાસ થતો જાય છે. એક વાત સમજી રાખજો, શ્રદ્ધા સ્વીકારે છે, જ્ઞાન છોડે છે. હા, જ્ઞાનનું કામ છોડવાનું છે.
છોડો છોડો, ન જોઈએ, ન જોઈએ. આના વિના પણ ચાલી શકે છે. આ જ્ઞાન સમજાવે છે. હા, અને સમ્યક જ્ઞાન પછી ત્રીજી એક ભૂમિકા આવે છે, સમ્યક ચારિત્ર. અને સમ્યક ચારિત્ર એટલે શું? ફરીથી યાદ કરો. સમ્યક જ્ઞાન શ્રદ્ધાનું ડેકોરેશન છે. સમ્યક ચારિત્ર એ આર્ટ ઓફ એક્ટિંગ. તમે એક્ટિંગ કેવી રીતે કરો છો એની એક કળા છે. હા, એક્ટ કરવાની પણ એક કળા છે. અને કળા સમ્યક ચારિત્ર પર. અને સમ્યક ચારિત્ર એટલે જ આર્ટ ઓફ એક્ટ. કેવી રીતે તમારે પ્રેઝન્ટ થવાનું છે. જ્ઞાન દ્વારા સમજ પ્રાપ્ત થઈ, ચારિત્ર દ્વારા માર્કેટિંગ શરૂ થાય છે. ચારિત્રનો અર્થ જ માર્કેટિંગ છે. જે તને સમજાયું છે એ તું તારા જીવનમાં આત્મસાત કર, જીવંત કર. એટલે ગાંધીજીને કોકે એમ પૂછ્યું કે બાપુ આપનો સંદેશ આપો. અને ત્યારે ગાંધીજી એમ કીધું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. હું જે જીવું છું એ જ મારો સંદેશ છે. એટલે એક્ટ રૂપે આવે, અન્ડરસ્ટેન્ડિંગ એક્ટ રૂપે આવે, એનું જ નામ સમ્યક ચારિત્ર છે. હા, એનું જ નામ સમ્યક ચારિત્ર છે. કે જે તમે સમજ્યા છો એનો તમે અમલ કરો. હા, અમલ કરો. યા તો સમજનો અમલ કરો, યા તો સમજનો અમલ ન થાય તો કમજોરીની કબૂલાત કરો. આ સમ્યક ચારિત્ર છે. હું કમજોર છું, હું કમજોર છું કે હું આ ચીજનો અમલ કરી શકતો નથી. આ કમજોરી છે, આનો સ્વીકાર કરો. આ સ્વીકાર કરો. અને આ સમ્યક ચારિત્ર પદ કે જે સમ્યક ચારિત્ર પદની અંદર કેવી રીતે તમારે એક્ટ કરવી, કામ કરવું, અને આના માટેનું જીવંત ઉદાહરણ જો કોઈ જોઈએ તો મને યાદ આવે છે 84-24 સુધી જે ભગવાન સ્થૂલભદ્ર સમગ્ર સંસારમાં લોકોની સ્મૃતિપુટ પર રહેનારા છે એ ભગવાન સ્થૂલભદ્રની સાથોસાથ ભગવાન સ્થૂલભદ્રની જોડે જેણે પોતાના જીવનને જોડ્યું છે એ રૂપકોશાનો પ્રસંગ યાદ આવે છે. સ્થૂલભદ્ર તો નીકળી ગયા પણ રૂપકોશા છે. અને રૂપકોશાએ સ્થૂલભદ્રની પાસે પ્રતિજ્ઞા લીધી છે. અને લીધેલી પ્રતિજ્ઞાની અંદર ચતુર્થ વ્રતની અંદર રૂપકોશાએ અપવાદ રાખ્યો છે. રાજા તરફથી કોક અતિથિ આવે અને એને મારે રીઝવવા માટે મારે આ મારા ચતુર્થ વ્રતની અંદર કોઈક અપવાદ રાખવો પડે તો એ સિવાય સંપૂર્ણ શીલનું પાલન. અને એમાં બને છે ઘટના, એકવાર રથકાર આવે છે, બહુ મોટો વેપારી છે રાજાનો, અને રાજા એની પાસેથી ઘણો બધો માલ લે છે અને એને રીઝવવા માટે રથકારને રાજા રૂપકોશાની પાસે મોકલે છે. અને રૂપકોશા એ રથકારને પણ બદલી નાખે છે. હા, બદલી નાખે છે. છોડવાની પણ એક કળા છે. હા, છોડવાની પણ એક કળા છે. અષ્ટક પ્રકરણની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ચર્ચા કરે છે કે પરમાત્માએ વાર્ષિક દાન આપ્યું, એની અંદર 388 કરોડ સોના મોરજ કેમ આપી? અને તે સમયમાં ગૌતમ બુદ્ધે પણ દાન આપ્યું અને વર્ધમાને પણ દાન આપ્યું. અને એમાં કહેવાય છે કે ગૌતમ બુદ્ધે અસંખ્ય સોના મોરોનું દાન કર્યું અને ભગવાને 388 કરોડ જ સોના મોરનું દાન કર્યું. તો શું ભગવાનને ધન ઓછું આપ્યું અને ગૌતમ બુદ્ધે વધુ ધનનું દાન કર્યું? અને ત્યારે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ બહુ સુંદર એનું સમાધાન આપતા કહે છે કે ભગવાનની દાન આપવાની એક્ટ જ એવી હતી કે લેનારાને લેવાનું મન ન થાય. હા, લેવાનું મન ન થાય એવી એની એક્ટિંગ હતી. હા, એવી એની એક્ટિંગ. ઘણા લોકો તમને પીરસે તો ખાવાનું મન ન થાય. હા, આમ કૂતરાને નાખતા એવી રીતે ગુલાબ જાંબુ નાખે. હવે ખાવું શું આમાં? એટલે આપવાની રીત જ એવી કે લેવાનું મન ન થાય. એમ
પરિત્યાગ જ એટલો બધો પાવરફુલ. અને અષ્ટક પ્રકરણો હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ લખે છે કે લેનારાઓ ભગવાનની પાસે જવાના હતા અને એમાં લખે છે કે આગલે દિવસે પોતાના ઘરમાં બધા જ પરિવારજનો ભેગા થાય અને લિસ્ટ બનાવે વર્ધમાનની પાસે શું શું માંગવાનું છે અને આખું લિસ્ટ બને કાગળ ભરીને. અને સવારે ઘરનો મુખિયા લેવા માટે જાય અને લેવા માટે ગયેલો એ મુખિયા લિસ્ટ કાઢે અને એક એક ચીજ માગવાની શરૂઆત કરે. પણ આમ વર્ધમાન જે રીતે આપતા હોય એમાં એમ લખે છે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કે પેલાને લેતા શરમ આવે. અમારો રાજકુમાર વર્ધમાન જેને છોડી રહ્યો છે, જે છોડવા જેવું માને છે, એને હું લેવા જેવું માનું? ન લેવા. અને પછી રાજકુમાર વર્ધમાનની પાસે આવ્યો છું તો એના હાથે કોઈ શેષ લઈને જાઉં માટે નાનકડી નાનકડી શેષ લીધી. એ શેષનો સરવાળો 388 કરોડ થયો. હા, પ્રભાવના લાખ રૂપિયાની થાય તો સ્વામી વાત્સલ્ય કેવડું થાય રમેશભાઈ? હા, એટલે જ ત્યાગ એવો કે રહેનારાને છોડવાનું મન થાય. એવા એવા વૈભવ સાથેનો ત્યાગ ચાલતો જાય. હા, છોડતા. એટલે જ શાસ્ત્રો કહે છે કે સમ્યક ચારિત્ર એટલે તમારી પાસે છોડવાની એક એક્ટ આર્ટ હોય છે, આર્ટ ઓફ એક્ટ. અને છેલ્લે આવે છે સમ્યક તપ. સમ્યક તપ એટલે શું? વોટ ઇઝ સમ્યક તપ? રેવોલ્યુશન છે. હા, રેવોલ્યુશન. એક એવો પરિવર્તન આવે છે, બદલાવ આવે છે કે જે બદલાવ ભૂતકાળમાં ક્યારેય આવ્યો નથી. હા, ક્યારેય આવ્યો નથી. અને એવો બદલાવ કે જે બદલાવની અંદર ન્યૂ ફીલ, નવી એક ફિલિંગ શરૂ થાય છે. ખાવાથી જેમ તૃપ્તિનો આનંદ આવે છે એમ ખાવા નહીં ખાવાથી અણહારી અવસ્થાનો આનંદ પ્રાપ્ત થાય છે. પેટ ભરી લો છો અને આહાર છોડી દો છો, આહાર છોડી દો છો અને આત્મા ભરી દો છો. આહાર છોડવાથી આત્મા ભરાય એનું નામ અનાહાર. આહાર લઈને પેટ ભરાય એનું નામ ભોજન. એટલે ભોજનથી આનંદ ક્ષણિક છે, આહાર વિનાના આનંદ અનંત છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે ત્યાગ તેનું નામ છે કે જેમાં છોડેલાનું વિસ્મરણ થાય. છોડેલું યાદ જ ન રહે એનું નામ ત્યાગ. હા, જેને યાદ રહે મારે મીઠાઈની બાધા છે, મારે કેરીની બાધા છે, મારે ફ્રૂટની બાધા છે, તો હજુ એ બાધામાં અધૂરપ છે. કારણ કે ફ્રૂટ યાદ છે, કેરી યાદ છે, મીઠાઈ યાદ છે. ભાઈ, તમને યાદ છે તમે ધૂળ છોડી છે? કલ્પેશભાઈ, નથી યાદ? છોડી છે. હા, જુઓ, એટલે ધૂળ છોડી છે એ છોડેલાનું વિસ્મરણ છે. વિસ્મરણ છે એનું નામ ત્યાગ છે. જ્યારે કેરી છોડી છે એ કેરીનું વિસ્મરણ બનશે ત્યારે એ કેરીનો ત્યાગ સાચો. કેરી યાદ છે ત્યાં સુધી કેરીનો ત્યાગ સાચો નથી. કેરી ભૂલાય છે ત્યારે કેરીનો ત્યાગ સાચો છે. એટલે ત્યાગ એનું નામ છે કે જ્યાં આગળ સ્મરણમાંથી ખતમ થાય. અને તપ એનું નામ છે કે જેનો અનુભવ જાગૃત થાય. ત્યાગ સ્મોલ વર્ઝન છોડ્યું છે એ તપનું સ્મોલ વર્ઝન છે. અને છોડ્યું છે કશું જ નહીં, અનુભવ શરૂ થાય. હા, અનાહાર અવસ્થાનો અનુભવ શરૂ થાય. અનુભવ અને અનુભવની અનુભૂતિ થાય. મેં આચાર્ય હંસરત્ન સૂરી અમને ઘણી વાર મળ્યા, 2-4 વાર. અમે એને પૂછ્યું કે મહારાજ, તમે આમ 180 ઉપવાસ કરો અને 180મા દિવસે પણ તમે આટલા જ સ્વસ્થ રહો, તમને આમ પારણાની યાદ આવે કે ના આવે? મને કે મહારાજ, હું 180 થયા ગણતો નથી, મારી બાજુના સાધુઓ ગણે છે. મને તો ખબર જ નથી કે કેટલામાં ઉપવાસ છે. અને 181મા દિવસે
આ મહાત્મા પારણું હોય, જેના ઘરે પગલા કરવા જવાના હોય એ પગલા કરે, પારણાનો પ્રસંગ પતે, 12 વાગે 181માં દિવસે એ પારણા માટે જાય. અમે નોકરશી કરી લીધું એને 181માં દિવસે હજુ પારણું ન થયું હોય, યાદ નથી, અનુભવ છે, અનુભવ છે. અને એ અણાહાર અવસ્થાનો અનુભવ. એટલે એક વાત યાદ રાખજો, જો છોડ્યાનું યાદ રહે તો ત્યાગ છે, અને અણાહારનો અનુભવ થાય તો તપ છે. એટલે જ્યાં આગળ અનુભૂતિ છે એ તપ છે, જ્યાં આગળ સ્મરણ છે ત્યાં ત્યાગ છે. હા, એટલે આવતીકાલે આંબિલનો અનુભવ રહે તો સમજજો કે તપ છે, અને આજે આવતીકાલનું સ્મરણ થાય તો સમજજો કે ત્યાગ છે. હા, એટલે આજે છેલ્લો દિવસ છે એ સ્મરણ રહે તો ત્યાગ છે, આવતીકાલે આંબિલ હતું એનો અનુભવ રહે તો સમજજો કે તપ છે. એટલે કાલે તમારા તપ ખબર પડશે કે તપ છે કે ત્યાગ છે. એ ભૂમિકા સમ્યક તપની ભૂમિકા છે, જ્યાં આગળ અનુભવ ઉઠે છે, ઉઠે છે. ભાઈ, પરમાત્માને 180 દિવસ સુધી સંગમે ગોચરી ન વરવા દીધી, અને ભગવાન મજામાં છે, કારણ કે અનુભવમાં છે. આ અનુભવ આનંદ આપે છે, હોય કે ન હોય, અનુભવ આનંદ આપે છે. આ સપનામાં પણ તમે રાજા બની જાઓ તો આનંદ આવે. ભલે જાગી ગયા પછી જ્યાં હતા ત્યાં તે આવી જાઓ, પણ સપનામાં રાજા હોય, 8-10 રાણીઓ હોય, સોનાનું સિંહાસન હોય, અને આમ તમારું સોનાના પાટલા ઉપર તમે નાતા હો, અને આમ તમારી રાણીઓ તમને નવડાવતી હોય. સપનું છે આ પાછું. હા, ઘરે જઈને રાણીને કહેતા નહીં ચલ પાટલો મૂક. હા, આ સપનું છે. એટલે આવું સપનું આવે તો આનંદ આવે છે. એટલે અનુભવ આનંદ આપે છે, અને તપ એ અનુભવ છે. અને આ અનુભવ આપણા જીવનની અંદર શાશ્વત ધર્મની ઉપાસનાથી પ્રગટ થાય, અને આ અનુભવ દ્વારા આપણે શાશ્વત ધર્મની આરાધનાને સંપન્ન કરીએ. એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું સમાપન કરું છું. બુધ અને ગુરુ